સવાર સવારમાં આપણે ગાયને રોટલી દેવાની છે અને અમિતના પપ્પા ગાયને બરકે છે. આવી જો ત્યાં હતી બીજી બધી આવશે હાડ જો ઓલી બાજુ ઊભી થવા માંડી. રોટલી દઈ દીધી છે અને વરસાદ આપણે ચાલુ જુઓ. હવે વરસાદ તો રહી ગયો છે અને આપણે પોતા કરવાનું એવું બધું હાલે છે. અને અમિતના પપ્પાને એક આધાર કાર્ડ ખોવાનું છે, એક ચૂંટણી કાર્ડ ખોવાનું છે. અને જુઓ એને ધમાલ કરી બધી. તો આધાર કાર્ડ ગોતે છે ક્યાંય છે જુઓ. અને આ અમારો લગ્નનો ફોટો જો આમાં નીકળો. અને આ અમારે હિરલ ને અમિત જો ઘોડીમાં જ બેઠો છીએ. અમે પાસે બે ઊભા છે. આ ચોટીલા ગયા હતા કાયલા. અને હિરલ તો જો અમારી અવડી હતી. અમિત જો ઘોડીમાં જ બેઠો. અવડી હિરલ હતી, અવડો અમિત હતો. નાના હતા તે ચોટીલા ગયા હતા. આ ફોટો પડ્યો કા જા બધું ખોળ્યું એટલે આમાં નીકળવું એટલે હું બતાવું છું. આમ જોઈ આ શું છે બધું લાયસન કા આવું કઈ ખોલીને બેઠા છે અત્યારે. હિરલબેન દાંડિયા સુટકેસમાં મૂકી દીધા. આમ જો એ ભણવા હું રાસમાં રહી ને એટલે દાંડિયા હસવાય ને એટલે આમાં મૂક્યા છે. જો કઈ જડે કોને ખબર કાગળિયા ફોડે છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આપણે નાય ધોઈને નવરા થઈ ગયા છે. ઘર કામ પણ બધું થઈ ગયું છે. સવારમાં જો બધું કામ કરી નાખ્યું છે, કચરા પોતા ને બધું. અને હજી આપણે કપડાં ધોવાના બાકી પડ્યા છે. જો આ બધા કપડાં ધોવાના જ છીએ આપણે, કેમ કે આપણે પહેલાં રસોઈનું કરવાનું છે. તમને બધાને ખબર જ છે આજ તો મંગળવાર છે એટલે અમિતના પપ્પાને જવાનું છે. એ તો મેં લાઈમાં તે દિવસે કીધું હતું. તો આપણે એને અમિતના પપ્પા નાવાની ને એવી તૈયારીઓ કરે છે અને એનું બધું કાગળિયાને એવું જો તૈયાર કરી નાખ્યું છે. આપણે સવારમાં જો બીજું કાંઈ લઈ જવાનું નથી. એક સાદર છે, એક પાણીની બોટલ છે ને રૂમાલ છે અને આમાં બધા કાગળિયા છે એમાં લઈ જવાના છે. તો એવું છે. તો એને જવાનું છે 12 વાગે જવાનું છે. તો આપણે પહેલાં રસોઈ કરી નાખીએ અને પછી આપણે કપડાને એવું બધું ધોઈ, કેમ કે પછી મોડું થઈ જાય તો બસ વહી જાય એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અમિતના પપ્પા નાવા ગયા તો ટાંકામાં પાણી પણ થઈ રહ્યું એટલે આપણે ભૂવા ટાંકામાંથી જો આમાંથી પાણી ખેંચ્યું છે, ઉપલા ટાંકામાં જાય છે. જો મોટર ચાલુ કરી દીધી છે અને આપણે સવારમાં એટલા ઠામડા ઉટકવાના હોય કાયમના કાયમ. એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે અગાસીમાંથી અત્યારે આવી ગયા છીએ. અત્યારે વરસાદ નથી અમારે સવારમાં અને રાતે આવી ગયો છીએ અને અટાણે વાતાવરણ એ સારું છે, વાંધો નથી. અમિતના પપ્પાને જવું હોય તો ઉપાધિ નહીં, વરસાદ નથી. જુઓ ક્યાંય વરસાદ છે નહીં. જવું છે. હાલો જો આપણે રસોઈ થોડીક બની ગઈ છે, થોડીક હજી બાકી છે. પણ અમિતના પપ્પાને આપણે બપોરા કરવા બેહા દીધા, કેમ કે એને બસ આવી જાય એટલે એને ટાણે ત્યાં પૂગવાનું છે. એટલે જો એ તો બપોરા કરવા બેસી ગયા છે કા. જો ગાંઠિયાનું શાક છે, રોટલી છે અને કાળેકડાનો સંભારો. જો આજ પાછો કાળેકડાનો સંભારો બનાવ્યો છે કા. હા જો અને આપણે અડધી રોટલી બની ગઈ છે. જો એટલી બનાવવાની છે. આવી જો મારી રોટલી બાજી ગઈ, બંધ કરીને ગેસ વિડીયો ઉતારા ગઈ હતી. તો આપણે શાક ને બધું થઈ ગયું છે ને હવે એટલી રોટલી બનાવવાની છે. તો હજી અમિતને હિરલ તો એટામાં ભણી ન આવે. હજી તો વાગ્યા છે કેટલા ખબર છે? 11 થયા. જુઓ તો એનું તો આપણે પહેલાં વહેલા હાર કરવું પડે, કેમ કે ટાણે ફૂગવાનું હોય એટલે. તો એવું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો વરસાદ પડે અમારે, જો કેવો પડે છે.
પવન એવો છે હો. અમિતના પપ્પા ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે બસ મળી ગઈ હોય ને તો સારું અહીંયા બસ સ્ટેન્ડ નથી નકર પલળ છે બિચારા. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં ગાંઠિયાનું ટમેટાનું આવું કાંક શાક છે અને આવા હિરલબેન એકલી ભણીને લઈ આવી. અમિતભાઈ બસ ચૂકી જશે તો જો આવા કાંકી વાઇટ કાલી આવી હતી અને રોટલી છે અને આપણે કાળેકરાનો સંભારો કર્યો છે અને ઠંડી ઠંડી સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો વરસાદનું પાછું અંધારું થયું છે. આપણે તાબે ટુકડા લઈ લઈએ અત્યારે. આવી ગયો હોતો જો કાકા પણ ચાલુ થઈ જશે ને આવું અંધારું થયું છે. જો આપણે લુગડા મૂકી છે બધા લઈ લઈએ. હાલો જો અત્યારે રોંઢો થઈ ગયો છે અને વરસાદ પણ આપણે રહી ગયો છે. જો વરસાદ રહી ગયો છે. હિરલબેન તો અંદર આપણે ટીવી જોવે છે. જો અત્યારે થઈ ગયો છે. હવે આપણે આ વોશરીમ જો આખી દોરી લુગડાની કરી નાખી. જો આ ફૂકવી દીધા. જો અહીંયા ફૂકવી તો પાછા પલળી જાય તો કરવું હું તો ઘડીએ ને ઘડીએ લીધા રાખવા. સાટા આવે તો પાછા લઈ લઈને પાછા ફૂકવીએ એવું કર્યા એટલે ઓછરીમાં દોરી કરી નાખી. અને અત્યારે હિરલબેન નાય ધોઈને તારે ટીવી જોવે છે અને આપણે જોવાય ગુલાબ કેટલા મસ્તીના ખીલા છે. જો કેટલા મસ્ત મસ્ત છે. કેવા સરસ મજાના છે. મોટા મોટા છે પાછા. અને આપણે માતાજીને પણ કાયમના કાયમ સડાવી છીએ તો એટલા ફૂલ થાય એમ. અને બહુ ઝાઝા થાય પાછા પણ એમાં એવું થાય છે પછી બહુ વરસાદ વરે ને એટલે પાંખડીઓ હોય ને પચપચી જાય એટલે પાંખડીઓ બધી ખરી જાય એવું બધું થાય. હાલો જો અમિતભાઈ હજી આવ્યા નથી. અત્યારે વાગ્યા છે 4 હજી આવ્યો નથી. આજ તો ભાઈ ભૂખાઈ ઠોકાણા છે. સવારમાં ખાધું નથી. પાછા બપોરાય ન થયા હોય ને એટલે 4 વાગી ગયા ત્યારે હજી કાંઈ આવ્યો નથી. આપણે રાંધીને તો કમ્પ્લીટ રાખ્યું હોય હજી આવ્યો નથી તો કઈ આવશે કોને ખબર. હજી કાંઈ ફોન કર્યો નથી. હવે હું ફોન કરું. પહેલાં કર્યો હતો ને તો એણે કીધું કે મમ્મી કે હું આ 1:30 વાગ્યાની બસ આવે ને હું સૂકી ગયો કે કંઈક ફોર્મ ભરવા ગયો ને તો સૂકી જશે પણ હજી આવ્યો નથી. તો આગળ આપણે ફોન કરી જોઈએ કે હું છે હું નહીં ખબર તો પડે આપણને એમ. જોઈ લે આમ જો હજી હું કહીશું એ તો ભલે મારે લુગડા હજી બેટલા જ છે. જો તો માડી આ છોકરી જો આ સોર કહેવાય. સોર આવ્યો નાવાની મજા નથી કરે. હજી દોરી એક ફૂકાણાય નથી આમ જો ખરા. હિરલબેન જુઓ રોંઢડી કરવા બેસી ગયા. આમ જુઓ ભૂખ લાગી છે. શાક રોટલા આપણને ભાવે નહીં. બપોર ખાધું હોય હવે તો રોંઢે થોડા પાછા ભાવે એટલે તો આપણે માંડી કરી માર પૂછી શેકી અમાર હાટો નહીં તો એટલી બધી તો એકલી ખાય છે. તો એને રોંઢડી જોઈ માંડવી પાક બનાવીએ સેવ બનાવે. આજ માંડવી શેકી છે. હવે કાલ હું બનાવશે કોના ખબર. તો હાલો બધા શેકેલી માંડવી ખાવા દો. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે. વાળમાં સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે અને આમાં બપોરનું શાક છે ગાંઠિયાનું, રોટલી છે, મરચાં અત્યારે તળ્યા છે, મમરી તળી અને શાક ને રોટલી અમારે જોઈ નહીં. આ તો બપોરનું પડ્યું હતું એટલે તો આવું બધું વાળુમાં છે. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ